અને જે પીએસઆઈએ મારા પર ખોટી ફરિયાદ કરી છે, મારા સમેત અમારા 13 આગેવાનો પર અને રાજપાડીમાં તો 70 લોકો પર. હવે 70 લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા? એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરિયાદ કરવાની કોર્ટ નહીં બોલાવે. એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી, તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને, ભાઈ આ એફઆઈઆર ખોટી છે, રદ કરવાના છો કે કેમ? સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ. અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રાઓ પર એફઆઈઆરો નથી થઈ. આ 4 કામદારોને અમે 30-30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે. હવે માણસ મરી જાય, 10,000 કરોડની કંપની છે તો 30 લાખ આપ્યા એમાં શું વાંધો છે? અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે, તો એમાં બિચારા એફઆઈઆર બી એ પોતે પીએસઆઈ અરજદાર બને છે. તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને, પીએસઆઈ અરજદાર બને? ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ